બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ ઉત્તરાયણની ઉજવણી કરી છે। ધાબા પર ચડીને પતંગ ચગાવી છે। મંત્રીએ પર્વ મનાવ્યો। ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રહ્યા। પતંગોત્સવનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો। ધાબા પર ઊંધિયુંની મજા લીધી હતી। જલેબી ફાફડાની લિજ્જત પણ માણી હતી। મકર સંક્રાંતિ એટલે સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ધાબા પર પતંગ ચગાવતા હોય। સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય, કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખીએ અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને NGO દ્વારા જે કેમ્પ કરેલા છે કોરોના અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ, સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું। સૌને આ તહેવાર એટલે ઉત્સાહ ઉમંગ ઉદ્યોગ જલેબી ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું।